નમસ્કાર, હું માહી રાઠોડ. આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે. 122 લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ ખોટી અફવા અંગે આપ્યું મોટું નિવેદન. આજે સવારથી જ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ વિશે સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાઈ રહી હતી. તે અંગે સ્પષ્ટતા કરતા ગુલાબસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તે વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં નહીં જાય અને પાર્ટી છૂટ આપે તો જ લોકસભાની ચૂંટણી લડશે તેવું જણાવ્યું હતું. રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, મહીસાગર. કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું 100% કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ. પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાઉં તો જ, બાકી અત્યારે તો હું ધારાસભ્ય છું અને ધારાસભ્ય તરીકે ચાલુ જ રહેવાનું. આવતીકાલે રાજીનામું આપવાનું છે. આપ એવી અફવાઓ પણ ફેલાઈ રહી છે. શંકર ચૌધરી છે તેઓના હસ્તે તેઓની કચેરીએ જઈ અને આપ રાજીનામું આપવાના છો, તે વાત કેટલી સ્પષ્ટ સાબિત થઈ શકે? મારે કોઈની સાથે એવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનો જ નથી. કાલે તો મારે અમદાવાદ ખાતે અમારે મિટિંગ છે તો 3 વાગે કાલે મિટિંગમાં જવાનું છું. આ વાત તદ્દન ખોટી છે કે રાજીનામું આપશે.